नागरिक बैंक में 48 वर्ष बाद सत्ता परिवर्तन। नागरिक बैंक की चूंटणी में परिवर्तन पेनल विजय थयो छे। नागरिक बैंक की चूंटणी 48 वर्ष बाद योजाई छे। विश्वास पेनल और परिवर्तन पेनल मैदाने हती। सौथी महत्वनी बात ए छे के 48 वर्ष बाद चूंटणी योजाई छे। नागरिक बैंक की चूंटणी 48 वर्ष बाद योजाई छे। મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। મતગણતરી બાદ કહી શકાય કે સત્તાનું પરિવર્તન જોવા મળ્યું છે। પરિવર્તન પેનલનો જે છે તે ભવ્ય વિજય થયો છે। ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પરિવર્તન પેનલના સમર્થકો અહીંયા જોડાયા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે વિજય સરઘસ અહીંયા મનાવવામાં આવ્યું છે, વિજય ઉત્સવ અહીંયા મનાવવામાં આવી રહ્યો છે। જે પ્રકારે આપણે પરિવર્તન પેનલના ઉમેદવારો સાથે વાત કરીશું કે આગામી સમયમાં કયા પ્રકારનું કામ કરવામાં આવશે। સૌપ્રથમ આપની પાસે વાત કરીશ, શું કહેશો? પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે। 48 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ હતી, શું કહેશો? આ પરિવર્તન પેનલનો વિજય નથી, આ તમામ 17,000 સભાસદોનો વિજય છે। આગામી સમયમાં બેંકને આગળ લેવા માટે શું કરશો? આગળ લાવવા માટે અમે આ બેંકના આગળ લાવવા માટે દરેક સભાસદોનો કોન્ટેક્ટ કરીશું। જે સભાસદો અમારી બેંકમાં ખાતો હતો એ સભાસદો બીજી બેંકમાં જતા રહ્યા છે, એ સભાસદોને અમે અમારી બેંકમાં લાવવાનો પ્રયત્ન કરીશું। ઉચ્ચનભાઈ છે આપણે તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? જે પ્રકારે 48 વર્ષ બાદ બેંકમાં પરિવર્તન આવી રહ્યું છે, બેંક આટલા સમયથી અર્બન બેંક પહેલા નાગરિક બેંક હતી, તો હવે નાગરિક બેંકને પ્રથમ નંબરે લાવવા માટે શું કરવામાં આવશે? અમે હવે બધી જૂની વાતો ભૂલીને ખાલી વિકાસની વાત કરશું। વિકાસ કરવા માટે અમારે જે પહેલી બોર્ડ મિટિંગ બોલાવશું એમાં નક્કર પ્રયત્ન કરવામાં આવશે કે પહેલાં 3 મહિનામાં બેલેન્સ શીટ્સ બધી ક્લિયર કરીને પછી અમે ફરીથી ડિપોઝિટ્સ અને ધિરાણ લેવાના સ્ટાર્ટ કરશું। અને અમારી પાસે ઘણા એવા પ્લાન્સ છે જે અમે તમને 3-1 મહિના પછી બતાવશું કે અમે આને કેટલો વિકાસ આપી શકીએ છીએ। બિલકુલથી મહિલા ઉમેદવાર છે। બેન, શું કહેશો? બેંક કહી શકાય કે અર્બન બેંક પાછળથી બની હતી, તેમ છતાં અર્બન બેંક હાલ પહેલાં આગળ છે, તો નાગરિક બેંકને આગળ લાવવા માટે હવે શું કરવામાં આવશે? હવે અમે નાગરિક બેંકને બી આગળ લાવવા માટે એ જ પ્રયત્ન કરીશું કે કેવી રીતે અમારા સભાસદો વધારીએ, કેવી રીતે ડિપોઝિટ વધારીએ અને અમે એને કેવી રીતે ધિરાણમાં બી કન્વર્ટ કરી શકીએ। અમે એનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે જેથી આપણી બેંકનો વિકાસ વધારે સારો થાય। બિલકુલથી કહી શકાય કે 48 વર્ષ બાદ સત્તામાં પરિવર્તન હાલમાં જોવા મળી રહ્યું છે। વિશ્વાસ પેનલનો પરાજય થયો છે અને હાલમાં પરિવર્તન પેનલનો વિજય થયો છે। ત્યારે નાગરિક બેંકમાં ધિરાણ વધારો થાય તે પ્રકારની વાત પણ અહીંયા જે વિજેતા ઉમેદવાર કરી રહ્યા છે અને બેંકને વધુમાં વધુ જે છે તે સક્ષમ બનાવવામાં આવશે, મજબૂત બનાવશે તે પ્રકારની વાત હાલમાં વિજેતા ઉમેદવાર કરી રહ્યા છે। દેશ દવે, ઝી મીડિયા, મહેસાણા।